જય હિન્દ મિત્રો. બીએમસી ભરતી 2025 એટલે કે ભાવનગર મહાનગરપાલિકાની ભરતી આવી ગઈ છે. તો એની ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે. તો આજના વિડીયોમાં આપણે એની સંપૂર્ણ માહિતી જોવાની છે કે કયા આગળ કેટલી જગ્યાઓ છે, કઈ પોસ્ટ માટે જગ્યાઓ છે અને તમે ભરતી કરી શકો માટે તમારી ક્વોલિફિકેશન શું હોવી જોઈએ. ચલો બીએમસી ભાવનગરની વાત કરીએ. મહાનગરપાલિકા છે, બરાબર. તો એની અંદર જે વહીવટી અધિકારી છે એની જગ્યા છે પહેલી તો. એના માટે ગ્રેજ્યુએશન હોવું જોઈએ. પગાર ધોરણ 53,000 છે. ઉંમર મર્યાદા છે 35 વર્ષ. આ પહેલી પોસ્ટ છે. બીજી પોસ્ટ છે નાયબ કાર્યપાલ ઇજનેરી સિવિલ માટે. તો એની લાયકાત BE અથવા BTech કરવું જોઈએ સિવિલમાં. પગાર ધોરણ 53,000. ઉંમર મર્યાદા 35 વર્ષ. ત્રીજી પોસ્ટ છે સ્ટાફ નર્સની, જેના માટે લાયકાત BSc નર્સિંગ અથવા GNM કરેલું હોવું જોઈએ. પગાર ધોરણ 40,800 છે. ઉંમર મર્યાદા 35 વર્ષની છે. કાસ્ટ મુજબ છૂટછાટ રહેશે. ચોથી જગ્યાઓ છે ટેકનિકલ આસિસ્ટન્ટની, એટલે કે ઇલેક્ટ્રિકલ વાળા માટે. લાયકાતમાં BE ઇલેક્ટ્રિકલ અથવા BTech કરેલું હોવું જોઈએ. પગાર ધોરણ 40,800 છે. ઉંમર 35 વર્ષ સુધીની મર્યાદા છે. પાંચમી જગ્યાઓ છે ફાર્માસિસ્ટ માટે. એની માટે D.Pharm અથવા B.Pharm કરેલું હોવું જોઈએ. પગાર ધોરણ એનો પણ 40,800 રહેશે. ઉંમર મર્યાદા છે 35 વર્ષ. છઠ્ઠી જગ્યાની વાત કરીએ આપણે તો એ છે ગુજરાતી સ્ટેનોગ્રાફર, એવી રીતે અંગ્રેજી સ્ટેનોગ્રાફરની જગ્યા છે. બંને માટે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. પગાર ધોરણ 40,800 રહેશે અને બંને માટે ઉંમર મર્યાદા સેમ રહેશે 35 વર્ષ. આઠમી જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ સિવિલ. એની બી લાયકાત છે BE અથવા BTech કરેલું હોવું જોઈએ. પગાર ધોરણ 40,800. ઉંમર મર્યાદા 35 વર્ષ. નવમી જગ્યા પડી છે ફિમેલ હેલ્થ વર્કરની. એના માટે તમે ANM અથવા ડિપ્લોમા નર્સિંગ કરેલું હોવું જોઈએ. એનો પગાર ધોરણ 26,000 રહેશે અને એની પણ ઉંમર મર્યાદા રહેશે 35 વર્ષની. 10મી જગ્યા છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટે. લાયકાતમાં એની છે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ અથવા તમે SI કરેલું હોય તો આ તમે અપ્લાય કરી શકો છો. પગાર ધોરણ રહેશે એનો 26,000. ઉંમર મર્યાદા 35 વર્ષ. અને છેલ્લી પોસ્ટ છે જુનિયર ક્લાર્કની. એની લાયકાત ગ્રેજ્યુએશન રહેશે. 19,900 પગાર અને 35 વર્ષની વય મર્યાદા. હવે વાત કરીએ કે ફોર્મ ભરવાના બહુ ક્યાંના ચાલુ થઈ ગયા છે. 18/10થી ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ 8/11/2025 છે. તો હજી તમારી જોડે 10-12 દિવસ છે. જો તમે આમાંથી કોઈ જગ્યાએ ફિટ બેસતા હોય તો તમે અહીંયા આગળ અરજી કરી શકો છો. ચલો ચલણ કેટલું ભરવાનું છે એની બી વાત કરી લઈએ. જો તમારે જનરલ કેટેગરી હોય તો તમારે 500 રૂપિયાનું ચલણ ભરવાનું છે. SC ST OBC અથવા EWS હશે તો 250 રૂપિયા ચલણ ભરવાનું રહેશે. હવે પૂરેપૂરી વિગત જોવી હશે તો તમે ઓજસમાં જઈને ત્યાં પૂરી નોટિફિકેશન જોઈ શકો છો. કઈ રીતે જોવાનું છે બી આપણે આગળ જોઈએ, પણ પહેલાં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરી લઈએ. ફોટો સાઈન જોઈશે, આધાર કાર્ડ જોઈશે, જાતિનો દાખલો જો કાસ્ટ સર્ટી લાગુ પડતી હોય તો, નોન ક્રિમિનલ સર્ટી ફક્ત OBC માટે છે. EWS સર્ટી જો 10% વર્ગ છે એના માટે. LC એટલે કે શાળા છોડવાનું પ્રમાણપત્ર. લાયકાત મુજબની માર્કશીટ. બરાબર. હવે તમે કઈ પોસ્ટ પર અપ્લાય કરો છો એ મુજબ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરનાર રહેશે. મોબાઈલ નંબર જે રેગ્યુલર યુઝ કરતા હોય, ઈમેલ આઈડી જે ઈમેલ આઈડીથી લોગિન થતું હોય તે જ આપવાનું રહેશે. તો આટલી વસ્તુ જોઈશે. જો તમે હાલ સરકારી કોઈ કર્મચારી છો તો તેને જોઈન થયાનો લેટર અહીંયા આગળ રજૂ કરવાનો રહેશે. અને ઓજસમાં ફોર્મ ભરવા માટે જો રજિસ્ટ્રેશન કરેલું હશે તો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ હશે તો આપણે તરત ફોર્મ ફિલઅપ કરી શકીશું. કઈ રીતે કરવાનું છે જોઈ લઈએ. તો ઓજસ એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. અહીંયા આગળ જે 3 આડી લાઈન છે ત્યાં ટચ કરવાથી આ રીતનું ખુલશે. જ્યાં સૌથી પહેલું BMC લખ્યું છે ત્યાં ગોળ વર્તુળમાં ટચ કરશો એટલે આ રીતની માહિતી તમને આવી જશે. બરાબર. અહીંયા આગળ દરેકે દરેક પોસ્ટ વિગતવાર આપેલી છે. અને સૌથી છેલ્લે જો તમે જ્યાં ડિટેલવાળા ખાનામાં જશો તો જે તે પોસ્ટની તમને ડિટેલ પૂરેપૂરી ત્યાંથી મળી જશે. અપ્લાયના ખાનામાંથી જઈને તમે ઘરે જ અપ્લાય બી કરી શકો છો. બરાબર. તો આ રીતની ટોટલ 11 પોસ્ટ છે જેની ડિટેલ તમને દરેક લાસ્ટમાં આપેલી છે. ત્યાં જઈને ટચ કરશો એટલે ડિટેલ બી મળી જશે અને અપ્લાય બી તમે ઘરે બેઠા કરી શકો છો. તો આ હતી BMC મહાનગરપાલિકાની ભરતી. વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દો. ફરી મળીશું આપણે ડેપોમાંથી.